દેશમાં રહીને દેશ સાથે ગદ્દારી કરતા નાપાક આતંકીઓના ષડયંત્રનો પર્દાફાશ। સોશિયલ મીડિયા બની રહ્યું છે આતંકનો હથિયાર। પકડાઈ ગઈ જેહાદી ગુરુ। તો જોઈએ 4 આતંકીઓ પાછળ કોનું ભેજું કામ કરી રહ્યું હતું। ભારતના દુશ્મનોના નાપાક ઇરાદાઓને આપતા સાથ, દેશમાં રહી દેશ સાથે જ કરતા ગદ્દારી। એ 4 આતંકીઓ કે જેમાં દિલ્હીથી મોહમ્મદ કૈફ, અમદાવાદથી મોહમ્મદ ફરદીન, મોડાસાથી સૈફુલ્લા કુરેશી અને નોઈડાથી જીશાન અલીને 22 જુલાઈના રોજ દબોચી લેવાયા। જે તમામની પૂછપરછમાં નામ બહાર આવ્યું માસ્ટર માઇન્ડનું, એ વ્યક્તિ કે જેના ઇશારે કામ થતું હતું સોશિયલ મીડિયા પર। સમા પરવીન। અલ-કાયદા ગ્રુપ સાથે સંકળાયેલી સમા પરવીનને બેંગલુરુના આરટી નગરથી તેના ઘરેથી પકડી પડાઈ, જે આતંકી સંગઠન AQISના હેન્ડલરના સંપર્કમાં હતી। પોલીસે સમાના ઘરેથી તેનો મોબાઈલ અને લેપટોપ જપ્ત કર્યા છે, જેમાં વધુ સ્ફોટક માહિતીઓ હાથ લાગી। સમા પરવીનના ફેસબુક પર 2, ઇન્સ્ટાગ્રામ પર 1 એકાઉન્ટ। સ્ટ્રેન્જર્સ નેશન 2 અને સાથે સાથે આનાથી જ રિલેટેડ જે ફેસબુક પેजेस છે સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન અને સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન 2, આ ટોટલ 3 એકાઉન્ટ, 2 ફેસબુક ઉપર અને 1 ઇન્સ્ટાગ્રામ ઉપર અમને મળી આવેલો। ઇન્સ્ટાગ્રામ ગ્રુપના આધારે તપાસ કરતા જેહાદી અને શરિયતને લઈ યુવાનોમાં કટ્ટરવાદનું ઝેર ભેળવવાનું કામ સમા પરવીન કરતી હતી। સમા પરવીનના FB અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરતા આતંકી સંગઠનને વધુ મજબૂત બનાવવાનું કામ સમા કરતી હતી અને તેના માર્ગદર્શનમાં અગાઉ ઝડપાયેલા 4 આતંકીઓ કામ કરતા હતા। કટ્ટરવાદી વિચારધારા, ગઝવાએ હિન્દ અને દેશ વિરોધી પ્રવૃત્તિઓવાળી માહિતીઓ અને પ્રવચનો કેવી રીતે પ્રચાર કરવો તેનું કામ સમા પરવીન સોશિયલ મીડિયામાં કરતી હતી। આનો જે ઇન્સ્ટા એકાઉન્ટ છે એના આગળ ચેક કરીએ તો અગેન એમાં અલ-કાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટલ લીડર મૌલાના આસિમ ઉમરના જે જેહાદી ભાષણો છે, જેમાં એ ગઝવાએ હિન્દ ડિક્લેર કરવાનો, હથિયારબંધ વિપ્લવ કરવાનો, ધાર્મિક આધારે હિંસા ફેલાવવાના, એન્ટી નેશનલ એક્ટિવિટી કરવાનો, આ બધા રિલેટેડ કન્ટેન્ટ આના દ્વારા મૂકવામાં આવેલ છે। આ સાથે સાથે અલ-કાયદાના જે ઇમામ અનવર ઓલાકીના જેહાદી પ્રવચનો પણ આના દ્વારા મોકલવામાં આવેલ છે। સાથે સાથે લાહોરની લાલ મસ્જિદના મૌલાના અબ્દુલ અઝીઝનો બયાન પણ એ પોસ્ટ કરી છે, જેમાં કે ભારતમાં ધાર્મિક આધારે હિંસા ફેલાવીને દેશ વિરુદ્ધ કામગીરી કરવા માટે લોકોને ઉકસાવતા હતા। ATSની તપાસમાં 4 આતંકીઓના ઇન્સ્ટાગ્રામ આઈડી મળ્યા હતા, જેમાં વિડીયો અને સ્ટ્રેન્જર એકાઉન્ટ મળ્યા હતા। સમાના FB અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં 10,000થી વધુ ફોલોઅર્સ। સમા પરવીન મૂળ ઝારખંડની રહેવાસી છે અને BCom સુધીનો અભ્યાસ કર્યો છે અને તે બેંગલુરુમાં પોતાના ભાઈ તથા માતાની સાથે રહે છે। જો કે ધરપકડ સમયે તેના પરિવારજનો પણ સમાની પ્રવૃત્તિથી અજાણ હોવાનું જાણવા મળ્યું। એટલું જ નહીં, સમા પરવીન પોતાના મોબાઈલ ફોનથી જ તમામ સોશિયલ એકાઉન્ટ ઓપરેટ કરતી હોવાનું બહાર આવ્યું। સમા પરવીન ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જેહાદી ભાષણો સહિત અલ-કાયદાના જેહાદી પ્રવચનો અપલોડ કરતી હતી, જે આધારે તેની સાથે સંપર્કમાં આવેલાઓને ધાર્મિક હિંસા ફેલાવવા માટે ઉશ્કેરતી હતી। પાકિસ્તાનના ઘણા નંબરો સાથે સમા પરવીન સંપર્કમાં હતી। આ ઘણા બધા પાકિસ્તાની જે WhatsApp નંબર છે એની જોડે કોન્ટેક્ટમાં હતી। સાથે સાથે પાકિસ્તાન સિવાય પણ બીજા કન્ટ્રીઝ જોડે પણ એના સંપર્ક છે, આ એના દ્વારા બતાવવામાં આવેલ હતો। પોલીસને સમાનો હાથ લાગેલો ફોન તપાસ કરતા તેમાં કેટલીક ચેટ મળી આવી છે, જે આધારે તપાસ તેજ કરાઈ છે। તો લેપટોપ પણ ટેકનિકલ ટીમ ફંફોસી રહી છે। પોતાના પરિવાર સાથે રહેવા છતાં એકલી રહેતી સમા ઘર બહાર ઓછું જતી અને પોતાના જ રૂમમાં રહેતી હોવાનું પોલીસના ધ્યાને આવ્યું। ત્યારે સમા પરવીન અન્ય દેશોના લોકો સાથે પણ સંપર્કમાં હતી। 4 આતંકીઓનું માર્ગદર્શન કરનારી સમા પરવીન બેંગલુરુથી પકડાઈ છે, પરંતુ તે કોના કહેવાથી, કોના દિશા નિર્દેશથી અને કેટલા સમયથી જેહાદી પ્રવૃત્તિઓ સોશિયલ મીડિયામાં ચલાવતી હતી અને તેની દિશા સૂચનથી કેટલા લોકો કટ્ટરવાદ રૂપ ધારણ કરી જેહાદી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ દેશ સાથે ગદ્દારી કરી બેઠા છે, તેની તપાસ વિવિધ ટીમો કરી રહી છે। અમદાવાદથી સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી।